સુરતમાં નજર ચૂકીને ચોરી કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ઉધનામાં આવેલી ચીકુવાડી ખાતે આવેલી જ્વેલર્સની શોપમાં દુકાનદારની નજર ચૂકીને ગ્રાહકના સ્વાંગમાં આવેલા દંપતીએ ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉધના ચીકુવાડી પાસે આવેલી શુભલક્ષ્મી જ્વેલર્સમાં દંપતીએ સોનાની ચેઇન સરકાવી લીધી હતી. દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેઇન ચોરી હતી. સોનું ખરીદવાના બહાને જ્વેલર્સ શોપમાંથી લોકો આવ્યા હતા. ત્યારબાદ નજર ચૂકવીને ચેઇનને ગાયબ કરી દીધી હતી. આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ અપાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. દુકાનદાર કમલેશ રબારીએ કહ્યું હતું કે સાંજના સમયે કપલ આવ્યું હતું. તેમણે ગિફ્ટ આપવા માટે સોનાના ચેઇનની ખરીદી કરવાની વાત કરી હતી. ત્યારબાદ મને વાતોમાં વ્યસ્ત રાખીને ક્યારે ચોરી કરી લીધી તેની ખબર જ પડી ન હતી. આખરે સ્ટોક ચેક કરતા ચોરી થયાની જાણ થતાં જ સીસીટીવી ચેક કરતા ચોરીની ઘટના સામે આવી હતી અને હાલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.